जय माताजी मित्रों, आज हूँ आई गयो छू રીંગણાની વાડીમાં। તમે જોઈ શકો છો રીંગણાની વાડી। તમે કોમેન્ટ કરજો મિત્રો કેવી લાગી રહી છે મિત્રો। જોડે જોડે હરેકભાઈ પણ છે મિત્રો। રીંગણા તમે જોઈ શકો છો મિત્રો। અત્યારે પણ હરો પડી જવા આવ્યો છે મિત્રો। આ છે ચોરી મિત્રો। દવા છોટવાનું થઈ જાય છે મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો આ ચોરી છે। તો તમે જોઈ શકો છો મિત્રો આ ચોરીની વાડી કેવી લાગે છે। ચોરીની વાડીમાં હરેગો પણ છે મિત્રો। અને મિત્રો તમે જોઈ શકો છો હું અને મારો છોકરો અને મારી વાઈફ ત્રણેય આવ્યા છે આજે અમે વાડીમાં। તો તમે જોઈ શકો છો વાડીનું વેધર, અહીંનું વેધર પાછ જોરદાર છે મિત્રો। તમે અહીંનું વેધર જોઈ શકો છો મિત્રો। એકદમ મસ્ત લાગે છે મિત્રો। એકદમ ઠંડક લાગે છે મિત્રો। અને મારી પાછળ છે એ ઘર છે મિત્રો। તમે જોઈ શકો છો। કેવું લાગે છે કોમેન્ટ કરજો મિત્રો। મિત્રો રીંગણ મોટા છે નાના છે। આ પેલા મોટા રીંગણ આમ ભડા એ ટાઈપના રીંગણ છે મિત્રો। અને રીંગણા હરી ગયા પણ છે મિત્રો। તમે જોઈ શકો છો આ રીંગણ અમુક આ જીવાતની કારણે હરી જાય મિત્રો। જો તમે પણ વાડી કરતા હોય તો મિત્રો મારામાં કોમેન્ટ કરજો મિત્રો। તમે કઈ રીતના કરો છો અને અમે અમારી લિંક નાખીશું અમે કઈ રીતે કરીએ છીએ મિત્રો। આ તમે જોઈ શકો છો આ રીંગણ કેવડું મીઠું છે મિત્રો। આ મોટા મોટા રીંગણ છે મિત્રો। હા કેવું લાગે છે। આ પાછે મારા છોકરા મિત્રો તમે જોઈ શકો છો। અહીંયા છે બોર્ડર છે મિત્રો। તો બોર્ડર મારે કૂદીને જવું પડશે। અને આ આંચકો છે આપણો દેશી આંચકો। એ વિંછો શું કરાવ તું? પડી ના જવાય વિંછો? એ શું કરો મેલ દે તૂટી જાય। મિત્રો આજે હું તમને એવી ભાજી બતાવું છું મિત્રો। તો તમે ખાધી હશે તો મને ખબર નથી મિત્રો, પણ હું તમને જે આપણે આની ભાજી હું તમને એ છોડો બતાવું છું મિત્રો। તો હું તમને એ છોડો આગળ લઈ જાઉં છું કે તમે પહેલાં ક્યારે જોઈ નહીં હોય મિત્રો। જોઈ હશે તો મિત્રો મને કોમેન્ટ કરજો અને ના જોયું હોય તો મિત્રો મને તમે જણાવજો મિત્રો। અને આપણે તમે શું તમારી કોરા અને આ ભાજીને શું કહે છો અને તમે કઈ રીતે બનાવો છો મિત્રો। આ ભાજી અમે ડોળી કહીએ છીએ। હું તમને પાછલા કેમેરામાં બતાવું મિત્રો। તમે જોઈ શકો છો। ચાલો મિત્રો હું તમને આગલા કેમેરાથી જ બતાવી દઉં મિત્રો। અને મિત્રો આપણે કહીએ છીએ ડોળી। અને ખાવાથી આપણે આંખનું તેજ વધે છે મિત્રો। અને આની કઢી પણ બને છે મિત્રો। અને આ છે ડોળીનો વેલો મિત્રો। ઝાડ ના હોય પણ આનો વેલો હોય મિત્રો, જે ગમે તે ઝાડ પર ચડી જતો હોય કે એનો વેલો ફેલાતો હોય છે। અને ભાજી પણ સરસ બનતી હોય છે મિત્રો। અને કઢી પણ સરસ બનતી હોય છે। તો તમે જોઈ શકો છો આપણે જે જો અને તમારી કોરા આ ડોળીને શું કહેતા હોય તો મિત્રો કોમેન્ટ કરજો। અમે તો આને ડોળી કહીએ છીએ મિત્રો। અને આજે અમે અહીંથી તોડીને ઘરે લઈ જઈને બનાવવાના છે। એ પણ અમે વિડીયોમાં મૂકીશું મિત્રો। બ્લોગ તમે જોઈ શકશો કે અમે કઈ રીતની આ ડોળી બનાવીએ છીએ મિત્રો। મિત્રો તમે આપણે જે કઢી બનાવીએ છીએ એમાં આપણે મીઠા લીમડાનો ઉપયોગ કરીએ છીએ। મીઠી લીમડી કહીએ છીએ।
તો તમારી કુરા તમે મીઠી લીમડીને શું કહેતા હોય તો કોમેન્ટ કરજો મિત્રો. અમે તો મીઠી લીમડીને મીઠી લીમડી જ કહીએ છીએ મિત્રો. અને જો તમે જોઈ શકો છો આ મીઠી લીમડી કેટલી બધી છે મિત્રો. તમે જોઈ શકો છો આ છે બધી નાની મીઠી લીમડી જ છે મિત્રો. એનું ઝાડ આવું હોય છે મિત્રો. તમે જોઈ શકો છો આ મીઠડી. અને આની મીઠી લીમડીની ગંધ એટલી સરસ હોય છે કે મિત્રો તમને એનો ટેસ્ટ જ કંઈક અલગ લાગે છે. તમે કઢીમાં જે તે નાખો, ભાતમાં નાખો ત્યારે તેની ટેસ્ટ કંઈક અલગ જ લાગે છે મિત્રો. અને જો તમારા શહેરમાં જો રહેતા હોય તો મિત્રો શહેરમાં આની કિંમત વધારે હોય છે કે, અને ગામમાં તો આનો કોઈ પેલે અંદાજો હોતો જ નહીં કે ખેતરમાં થતો જ હોય છે મિત્રો. અને ગામમાં તો મિત્રો સીમમાં અમારી ઘણી સીમમાં આનો ઘણો ઉપયોગ થાય છે મિત્રો.